જય માતાજી મિત્રો, આજે આપણે ટ્રેક્ટરમાં એલઈડી લાઇટનું ફિટિંગ કરવાનું છે, તો ચલો કરીએ। સૌથી પહેલા તો આપણે લાઇટોમાંથી જૂનું વાયરિંગ હટાવી દઈશું અને લગાવી દઈશું નવું વાયરિંગ। તો ચાલો નવું વાયરિંગ ફિટ કરી લઈએ। ફાઇનલી મિત્રો આપણે એલઈડી લાઇટનું વાયરિંગ કામ બધું પૂરું કરી નાખ્યું છે અને હવે આપણે ટ્રેક્ટરનું લુક જોવાનું જ છે અને હવે તમને ટેસ્ટિંગ કરીને બતાવું કે કેવું લાઇટિંગ થયું છે। મિત્રો દિવસમાં તો લાઇટની કઈ ખાસ ખબર નથી પડતી, પણ અસલી મજા તો રાત પડી ત્યારે આવી। હવે લાગે હાથે આપણે મ્યુઝિક સિસ્ટમ પણ ખોલી લઈશું, કારણ કે તેમાંનું એક સ્પીકર કામ નતું કરતું। મિત્રો સ્પીકર ખોલીને ચેક કર્યું ત્યાં તો તેના વાયર જ છૂટા પડ્યા હતા। પછી વાયરનો હાથો મારીને કરી નાખ્યું સ્પીકર ફિટ। પછી મ્યુઝિક સિસ્ટમ થઈ ગયું આપણે એકદમ ચકાચક। પછી મિત્રો આપણે ચાર લેવા માટે ટ્રેક્ટર લઈને જવાનું હતું ખેતર તરફ। પછી ફટાફટ હાલતા થઈ ગઈ ખેતર એક સાર લેવા માટે। મિત્રો પોકી ગયો આપણા ખેતરે ને આપણી જાર કાંક હાલમાં આવડી મોટી થઈ ગઈ છે। પછી મિત્રો જારનો ભારો બાંધીને મૂકી દીધો ટ્રેક્ટરની કલટી ઉપર। પછી જવા લાગ્યો આપણા ઘર તરફ। મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીશું। જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, મળીએ પાછા નવા બ્લોગમાં।